ગાઈસ બધાને આપણા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી અને જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. સ્પોન્સર ચા પીવડાવી દીધી હે બુધવારની સ્પેશિયલ કડક ચા મહિલાભાઈની, અને બેવું આવી ગયા આપણી ભેગા. એક હજી એક તીન તીકડા કામ બીગડે એક વયો ગયો અને આવી ગયો. વયો નથી ગયો, ભાગી ગયો. ભાગી ગયો. ઘરની જવાબદારી કહેવાય. એની ઘરવાળી કીધું કે ઘરે વયા વરે ભાગી ગયો. હા હા, મારે ક્યાં ઘરવાળી, મારે ભાગી ગયો. અમારે હતી વહી ગયા આના. એ મારા તો હતી ને આને એક ની જ હતી. હે ક્યાંય નથી ગઈ, માન ઘેર ગઈ. એવું કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યો રાખવાનું. તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે કાયમ રોજ વ્લોગ બનાવી એટલે અને બન્યા રહેજો વ્લોગમાં. ગેસ જો હાલતા હાલતા અમે ડેમની પાયરે આવી ગયા છીએ. જોઈ લ્યો આપણા આશીષભાઈની વાડી છે. આના ઓનર આશીષભાઈ. ના ઘર જો તૂટેલું છે, કઈ કટે આમાં બોલો. કેમ બાકી અહીંથી વ્યૂ જોઈ લ્યો ડેમનો. અમારી ડેમ વાચપરી ડેમ, કોરડા વાળાનો તો ખબર હશે, ફેમસ ડેમ છે અમારી. અમારા ઘર બાજુ જ થાય, આમથી અમારે ઘર પડે ચોક બાજુ. જો અહીંયા આવી ગયા નાસ્તો પાણી લેવા હી. નાસ્તો કરવો બેઠા હી. આશીષભાઈ જો ફોન ચાલુ છે આપણે. આશીષભાઈ ની વાડીએ પાણી પી ડેમનું અને એક્સપ્લોર કરાવો આશીષભાઈ આપણે વાડી. પ્યોર ડેમ નું પાણી છે, નેચરલ પાણી છે, કઈ ઘટે નહીં. બિસ્લેરી નું તો કઈ આવે જ નહીં, ટાઢું એવું હોય છે. ઓરિયા ને પાણી એવી મજા નું આવે. અને રીલ બનાવી દે ને હમણાં અમારું કોરડા સાંગાણીમાં. બિસ્લેરી નું પાણી ટૂંકું પડે. એકચ્યુઅલી અમારે બિસ્લેરી ના પાણી સિવાય નહીં હાલે. હો તો ઓરિયામાં પાણી પી લે તો સાનો મુનો સારી વાત છે. અમારું દેશી સ્વિમિંગ પુલ. આ અમારો દેશી સ્વિમિંગ પુલ. એનો મેં બ્લોગ બનાવ્યો હતો. હે ડેમ નો મેં બ્લોગ બનાવ્યો હતો. મારે તો આ બધું એક જ થાય એટલે મારા બધું મારા વાડી ડેમ માં છે. હમણાં ઉનાળો આવી છે એટલે અમારે કાયમ રોજ નો થઈ ગયા. અહીંયા જ પીડા આવા જ આવવાનું આખો દી. બીજું તો શું કામ કાજે. 2-3 દિવસ એનું કઈ આઈટીઆઈ તો જવાતું નથી હમણાં. અમારી જો આવી નાની ગુની વાડી છે, વધારે કઈ જાજુ છે નહીં. આ બધું અમારામાં આવે છે તો વાંધો ન આવે, વાયરું નથી. બરોબર. બાકી આમાં બાજરી વાવી છે, આમાં ઘઉં વાવ્યા છે. બરોબર. રાતે પાણીનો વારો છે, અત્યારે તો કઈ પાણીનો વારો છે નહીં. બરોબર. લાઈટ પડી એટલે ચાલુ છે બધું, વાંધો નથી. અને આપડે માતાજીની દયાથી ભાઈ પાણી ખૂટતું નથી. ડેમ બાજુમાં હા, ક્યાં ઉપાધિ હોય. પાણી ભરેલું કુવો એક વાયરો છે ને. હા, આમાં હે ને બાજરીનું રોપણ ચાલુ થવાનું છે 2 દિવસમાં. 2 બાજુ તો ગેટ બનાવ્યો. 3 બાજુ ગેટ ભાઈ. એક ઓલી બાજુ ગેટ છે, એક અહીંયા ગેટ છે, અને આ ગેટ છે. આ હે ને પાણી ભરાઈ જાય ને ડેમ નું, વાડી ડૂબી જાય ને ત્યારે આ ગેટ ચાલુ રાખવાનો, ઓલી પૂણાનો ગેટ ચાલુ રાખવાનો. એટલે આ ગેટ થઈ જાય પછી બંધ. આ ડેમ માં હે ને આની 50% ઉપરની હે ને જમીન પાણીમાં હોય જાય. 50% થી 100% પેલા જઈને બધું પાણીમાં ડૂબી જાય છે. દર વરે એક વરે એવું નથી જતું, ડૂબી જાય છે. પણ અમે જાતું કરી દઈ. આ બધું ડૂબાણ છે. નગર તમે ડેમ હારે લપ કરો એમ ને. હા, અમે પણ એમ થાય કે શું કરું, ભલે ને ભરાઈ જાય, આપણે ક્યાં નિર્જીવ વસ્તુ હો પાણી. નિર્જીવ વસ્તુ. અમારી વાડી તો હું પીર બાપા ની દરગાહ ડૂબી જાય. પીર બાપા નથી કઈ કોઈ કરીએ તો આપણે શું કરીએ. કાંઈ વાંધો નહીં. તો આપણે આપણી જગ્યાએ બેસી જાય છાયા નીચે ઘડીક વાર, 1-2 ફોટા પાડી લઈ. નજારો કેવો એમાં સાંજે સૂરજ ડૂબતો હોય ને એ નજારો જો. અહીંયા પ્રોગ્રામ કર્યો એટલે મજો આવી જાય. હા, મેં તો બહુ પ્રોગ્રામ કર્યા. હું આવતો ત્યારે તો બહુ કર્યા, હોમ પ્રોગ્રામ કર્યા. હવે એકાદો પ્રોગ્રામ કરી નાખી પાછો. સાંજે કરવો હે, ખરી વાળીએ છીએ ચાલો. સાંજે પ્રોગ્રામ કરતા ચાલો. અમે પેટ્રોલ પંપ છે, અમે પંપ છે, અમે આઈટીઆઈ છે, પાડવા રોડ ભેગો થઈ જાય છે. સરદાર જોવાય અહીંથી. નાના હુના માળાની નાની વાડી છે. તૂટેલું ઘર જોઈ લ્યો, પેલાનું ઘર. મકાન ભાઈ હમણાં પાણીમાં ને ડૂબી ગયું હતું, એની હિસાબે પડી ગયું. રિપેરિંગ કરાવવું હે, અહીંયા નથી કરાવવું. અમે તો આઈડિયા ઓલું મકાન જોયું ને ત્યાં કરાવવાની ઈચ્છા છે. આપણે જગ્યાએ બેસી જાય ઘડીક વાર. અહીંયા જ પ્રોગ્રામ કરતા ભાઈ અમે. હાલતા ઘર બાજુ ભોગવો આવ્યા છે.
દોઢ જેવું થઈ ગયું કા ટાઈમ થયો હોય ગયો. જો શિવનદાદા મંદિરે ત્યાં બેઠા હોય ને એટલે ખબર ન પડે કેટલા વાગી ગયા ને રસ્તેથી હાલતા હાલતા ઘર બાજુ વહી જવું આશીષભાઈના મંદિરેથી એ ઘરે જા ને આપણે જૂના ઘરે એના ઘર બાજુ રહી જૂના ઘરે નવું ઘર અહીંયા બનાવ્યું હોય એટલે આપણે આવો જવું ક્યારે ઘર બાજુ તમારા નાના માણાના ઘરે આવીશું ભાઈ આવું કરો દ્યો ગવુભાઈ. આવીશું ભાઈ આવીશું અમને ક્યારેક સેવા કરવાનો મોકો દ્યો. દેવું હાલો અત્યારે આપણે હાલ્યા જઈએ અને ઘર બાજુ હાલ્યા જઈએ માટે આટલું જ દઈશ. મળીએ કાલના લોકો. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના લોકો.